હવે આપણે સાતમુખી રુદ્રાક્ષ વિશે વાત કરીશું. અત્યારે સોશિયલ મીડિયાના જમાનામાં અલગ અલગ પ્રકારના વિડીયો, અલગ અલગ પ્રકારની સ્ટોરીઓ સાતમુખી રુદ્રાક્ષ વિશે બહુ લોકોએ મૂકેલી છે. લોકો જાણતા હોય કે ન જાણતા હોય, ઘણા લોકો એવું કહે છે કે સાતમુખી રુદ્રાક્ષ એટલે લક્ષ્મીનો રુદ્રાક્ષ છે, એટલે સાતમુખી રુદ્રાક્ષ પહેરવી એટલે આપણે પૈસાવાળા થઈ જઈએ. એવું નથી. આ સાતમુખી રુદ્રાક્ષ એ શનિદેવને સમર્પિત છે. સાતમુખી રુદ્રાક્ષ સાથે જોડાયેલો જે દેવ આપણા શાસ્ત્રોમાં લખ્યો શનિદેવ છે. જનરલી આપણે બધા શનિથી બહુ બીતા હોય છે. શનિની સાડાસાતી હોય, ધૈયા હોય, શનિદેવ આપણને નડે છે, કુંડલીમાં નડે છે. શનિ ઉપાધિનો ગ્રહ છે, પણ શનિ ન્યાયનો દેવતા છે. આ શનિ જેને નડતો હોય એને સાતમુખી રુદ્રાક્ષ પહેરાવવામાં આવે છે, અને આના હિસાબે આની લોકપ્રિયતા ખૂબ જ વધારે છે. આનો કિંમત 6 મુખીથી થોડીક વધારે છે. હવે શાસ્ત્રોમાં લખ્યા પ્રમાણે અલગ અલગ શાસ્ત્રોનો અભ્યાસ કરતા આ સાતમુખી રુદ્રાક્ષને સપ્ત માતૃકાઓ સાથે સંબંધ કરવામાં આવી છે, સપ્ત માતૃકા સાથે જોડાયેલી માનવામાં આવી છે. એટલે સપ્ત માતૃકાઓના હિસાબે લોકો એવું કહે છે કે આ લક્ષ્મીજી સાથે જોડાયેલી છે. ખરેખર એવું નથી. ઘણા ઉપનિષદોમાં સાતમુખી રુદ્રાક્ષમાં સપ્ત નાગો, વાસુકી વગેરે નાગ જેની ઉપર ભગવાન વિષ્ણુ બિરાજેલા છે એની સાથે આ સાતમુખી રુદ્રાક્ષને જોડવામાં આવ્યો છે કે સાતે મુખમાં એક એક નાગ છે. એટલે વિષ્ણુ ત્યાં સૂતા છે, એટલે વિષ્ણુની સાથે લક્ષ્મીજી હોય, એટલે સાતમુખી રુદ્રાક્ષને દેવી લક્ષ્મીની સાથે પણ જોડવામાં આવે છે. સાતમુખી રુદ્રાક્ષ પહેરવાથી ઘણા બધા ફાયદા થાય છે. ખાસ કરીને તમને જે વિઘ્ન આવતા હોય દૂર થાય છે. તમે તમારું માનસિક અસ્થિરતા હોય, નિર્ણય લેવામાં, તમે ધંધાકીય નિર્ણય લેવામાં તમને વાંધો આવતો હોય તો સાતમુખી રુદ્રાક્ષ તમને સાચા નિર્ણય લેવડાવે છે. સાતમુખી રુદ્રાક્ષ તમારા શનિને શાંત કરે છે. સાતમુખી રુદ્રાક્ષના ઓછામાં ઓછા 54 પારા પહેરવાથી શનિની સાડાસાતીમાં ખૂબ ખૂબ મોટો ફાયદો થાય છે. સાતમુખી રુદ્રાક્ષ પહેરવાથી ઘણા નિષ્ણાતો એવું કહે છે કે હાડકાની બીમારીમાં, પગના દુખાવામાં મોટો ફાયદો થાય છે. આ સાતમુખી રુદ્રાક્ષ પહેરવાથી તમારી વક્તૃત્વ કલા તો સુધરે જ છે, તમારી આર્થિક ઉપાર્જન પણ વધે છે, તમારી ધંધામાં સ્થિરતા આપે છે. એટલે સાતમુખી રુદ્રાક્ષનું આજકાલ ખૂબ જ ચલણ છે. ઘણા લોકો સાતમુખી રુદ્રાક્ષની માળાઓ માંગતા હોય છે શનિના કારણે. પણ શનિદેવ આપણને નડનારો દેવ છે એવું માની લેવાની જરૂર નથી. શનિ છે એ ગ્રહ, એ ન્યાયનો ગ્રહ છે, એટલે આપણા કર્મ પ્રમાણે આપણને ફળ મળે. પણ તલવારનો ઘા સોયથી નીકળી જાય એવું માનવામાં આવે છે. સાતમુખી રુદ્રાક્ષ શનિની સાડાસાતીમાં આપણને મદદ કરે છે. સાતમુખી રુદ્રાક્ષ પહેરવાથી આપણને ઘણા બધા રોગોમાં, પીડામાં, ખાસ કરીને મસલ્સની માંસપેશીઓની પીડા હોય, હાડકાની પીડા હોય, એમાં આપણને ખૂબ રાહત આપે છે. આ સાતમુખી રુદ્રાક્ષ માં લક્ષ્મીને પણ સમર્પિત ગણવામાં આવ્યું છે. એટલે આપણી આર્થિક હાલતમાં ધીરે ધીરે સુધાર આવે છે. આ સાતમુખી રુદ્રાક્ષનો જાદુ છે એટલે નહીં. ઘણા લોકો એમ કે સાતમુખી રુદ્રાક્ષ પહેર્યું એટલે અમે રાતોરાત કરોડપતિ થઈ, નથી થવાતો. સાતમુખી રુદ્રાક્ષ પહેરવાથી મોટામાં મોટો ફાયદો એ છે કે તમારી વિચારની સ્થિરતા આવે છે. વિચારની સ્થિરતા આવે છે, તમે સાચા અને સારા નિર્ણય લઈ શકો છો. એના હિસાબે સાતમુખી રુદ્રાક્ષ આપણને ફાયદાકારક થાય છે, ધંધાકીય રીતે પણ અને તમામ રીતે. એટલે સાતમુખી રુદ્રાક્ષ આ રીતે આપણને ફાયદો કરે છે. સાતમુખી રુદ્રાક્ષ તમામ લોકોએ પહેરવા જોઈએ. અને જેને ખરેખર સાડાસાતી હોય, જેને ખરેખર હાડકાના દુખાવા હોય, એને ઓછામાં ઓછા શક્ય હોય તો નેપાળના મોટા 54 દાણા પહેરવા પડે. અને એ તમે એફોર્ડ ન કરી શકો તો ઇન્ડોનેશિયાના દાણા પણ સાતમુખી પહેરો. તો સાતમુખી રુદ્રાક્ષ પહેરવાથી તમને મસલ્સના દુખાવામાં, હાડકાના દુખાવામાં ફાયદો થશે. તમારા મગજમાં જે અસ્થિરતા હોય એ દૂર થશે. અને સાતમુખી રુદ્રાક્ષ શનિની સાડાસાતીમાં અને શનિ ગ્રહ માટે પણ મદદ કરે છે. માત્ર લક્ષ્મીજીના કારણે સાતમુખી રુદ્રાક્ષ પહેરવા એ જરૂરી નથી. ઘણા બધા એમાં સાતમુખી રુદ્રાક્ષનો ઉપયોગ થાય છે. આજે આપણી પાસે સમય ઓછો છે એટલે સાતમુખી રુદ્રાક્ષ વિશે બોલવા જઈએ ને તો કલાકોના કલાક નીકળી જાય. એટલી બધી ઉપયોગિતા સાતમુખી રુદ્રાક્ષની છે. પણ માત્ર આપણે એટલું યાદ રાખ્યું કે સાતમુખી રુદ્રાક્ષ શનિને
ડિનોટેડ છે. શનિ ગ્રહ જેને નડતો હોય એની માટે છે. સાતમુખી રુદ્રાક્ષ સપ્ત નાગોની સાથે જોડાયેલો છે. સપ્ત સર્પના હિસાબે માતા લક્ષ્મીજી સાથે જોડાયેલો છે. સપ્ત માતૃકાઓ સાથે જોડાયેલો છે. એટલે સાતમુખી રુદ્રાક્ષ પહેરવાથી આપણી આર્થિક હાલતમાં ધીમે 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 સુધારો થાય છે. ચોક્કસ બાબત છે. એટલે સાતમુખી રુદ્રાક્ષ તમામ લોકોએ શક્ય હોય, સસ્તો દાણો છે એટલે આખી માળા 14-54 મુખીની પહેરી શકાય તો પહેરવી જોઈએ. શનિ ગ્રહમાં આપણને રાહત આપે છે. આપણને ધંધાકીય રીતે પણ રાહત આપે છે. આપણા સાચા અને સારા ડિસિઝન લઈ શકીએ છીએ. એટલે સાતમુખી રુદ્રાક્ષનું આ મહત્વ છે. અત્યાર સુધી આપણે 1 થી 7 મુખી રુદ્રાક્ષની વાત કરી. આમાં 1 અને 2 મુખી રુદ્રાક્ષ દુર્લભ પ્રકારના છે એટલે એને કિંમત બહુ વધારે છે. પછી 3, 4, 5, 6 અને 7 મુખી રુદ્રાક્ષ આ એક શ્રેણીમાં આવે છે. હવે જે આનેથી 7 મુખી ઉપર આવે છે એની શક્તિ વધારે હોય છે, થોડાક મોંઘા પણ હોય છે. હવે આપણે 8 મુખી રુદ્રાક્ષની વાત કરવી તો એના 8 મુખ હોય છે. એના એક્સરે કરાવી તો 8 કમ્પાર્ટમેન્ટ અને 8 બીજ એમાં જોવા મળે છે. આ રુદ્રાક્ષ સંપૂર્ણ ગોળ હોતા નથી, થોડાક ઈંડા આકારના લંબગોળ પ્રકારના હોય છે. આ રુદ્રાક્ષ 7 મુખી કરતા 4-5 ગણી વધારે કિંમતે મળે છે. આ રુદ્રાક્ષમાં ભગવાન ગણપતિને આપણે ડિનોટ કરેલા છે. શાસ્ત્રો એમ કહે છે કે 7 મુખી 8 મુખી રુદ્રાક્ષ પહેરનાર અને ગણપતિ ભગવાનના આશીર્વાદ મળે છે. વત્તા આને રાહુ ગ્રહ સાથે સંબંધિત કરવામાં આવ્યો છે. જેનો રાહુ ખરાબ હોય કુંડલીમાં, કાલ સર્પ યોગ ચાલતો હોય, એને 8 મુખી રુદ્રાક્ષ પહેરાવવામાં આવે છે. 8 મુખી રુદ્રાક્ષના હિસાબે ગણપતિના સતત આપણને આશીર્વાદ મળે છે. 8 મુખી રુદ્રાક્ષમાં ખૂબ જ પાવર હોય છે, થોડાક પ્રમાણમાં મોંઘો આવે છે. એટલે 8 મુખી રુદ્રાક્ષ પહેરવાથી રાહુને સંબંધિત રોગો, દાખલા તરીકે પિત્તાશયના રોગ છે, પીઠના રોગ છે, પ્રોસ્ટેટના રોગ છે, એમાં 8 મુખી રુદ્રાક્ષ પહેરવાથી રાહત મળે છે. ઓછામાં ઓછા 4 દાણા 8 મુખીના 4 દાણા 6 મુખીના પહેરવાથી તમને પિત્તાશયના, પેટના અને પ્રોસ્ટેટના રોગોમાં ઘણી બધી રાહત મળે છે. અને રાહુ સંબંધિત આ ગ્રહો આ રુદ્રાક્ષ હોવાથી જેને રાહુ નડતો હોય એને 8 મુખી રુદ્રાક્ષ પહેરવો જોઈએ. ભગવાન ગણપતિના આશીર્વાદ આમાં મળે છે. 8 મુખી રુદ્રાક્ષ પહેરવાની ગણપતિ ભગવાનની લેખન કલા અદભુત હતી. આપણે મહાભારત વ્યાસજીએ એમની પાસે લખાયું હતું. જેને લેખન કલા કરવાની છે, જેને લખવું છે, એની માટે 8 મુખી રુદ્રાક્ષ પહેરવા જોઈએ. જેને વૈજ્ઞાનિક અનુભવો કરવા છે એને 8 મુખી રુદ્રાક્ષ પહેરવા જોઈએ. એટલે 8 મુખી રુદ્રાક્ષનું આટલું મોટું મહત્વ છે. પ્રમાણમાં મોંઘા આવે છે. મેં પોતે 8 મુખી રુદ્રાક્ષ ધારણ કર્યા છે અને એના ચમત્કારિક ફાયદાઓ મેં અનુભવ કરેલા છે. એટલે 8 મુખી રુદ્રાક્ષ તમને ખૂબ જ આત્મવિશ્વાસ અપાવે છે. અને રાહુ ગ્રહનું નડતર હોય તો સંપૂર્ણપણે કોઈ પણ જાતની બીજી વિધિ કરવા કરતા 8 મુખી રુદ્રાક્ષ પહેરવો ખૂબ જ સારો છે. એટલે 8 મુખી રુદ્રાક્ષ ભગવાન ગણપતિ અને રાહુને ડિનોટ કરેલું છે એટલે આપણે યાદ રાખવાનું છે. હવે પછી આપણે 9 મુખી રુદ્રાક્ષની વાત કરવી. આ રુદ્રાક્ષ 8 મુખી કરતા 3 ગણો મોંઘો છે. આજકાલ સોશિયલ મીડિયાના જમાનામાં 9 મુખી રુદ્રાક્ષ વિશે એટલું બધું કહેવામાં આવ્યું છે એટલે એની કિંમત પણ ખૂબ વધારે છે. હું તો એવું માનું છું ખાસ કરીને બહેનોએ 9 મુખી રુદ્રાક્ષ પહેરવો જોઈએ. કારણ કે 9 મુખી રુદ્રાક્ષ એ 9 દુર્ગાનું પ્રતીક છે. 9 દુર્ગાઓની શક્તિ, 9 માની શક્તિ આમાં ભગવાને આપેલી છે. એટલે બહેનોને ખાસ પહેરવો જોઈએ. આ 9 મુખી રુદ્રાક્ષનું મહત્વ એટલું બધું છે કે જેને બીક હોય કે મને કંઈક કરાવી દે છે, કોઈક ભૂતનું ઓલગણ કરાવે છે, મેલી વિદ્યા કરાવે છે, એની તમામ માટે 9 મુખી રુદ્રાક્ષ આદર્શ છે. 9 મુખી રુદ્રાક્ષ ધારણ કરનારાને કોઈ મેલી વિદ્યા નડતી નથી, કોઈ ટોટકા નડતા નથી, કોઈ પણ જાતનું બીજું વિઘ્ન આવતું નથી. અને આ રુદ્રાક્ષ કેતુ સંબંધિત છે. કેતુ સંબંધિત રોગ હોય એમાં આપણને ફાયદો કરે છે. આપણી કુંડળીમાં જો કેતુ દૂષિત હોય તો તમને બોલવામાં તકલીફ પડે છે, તમને તમારા કોઈ પણ ધંધામાં વિઘ્ન આવે છે. આ તમામ વસ્તુ 9 મુખી રુદ્રાક્ષ હરી લે છે. એટલે જેવી રીતે 8 મુખી રુદ્રાક્ષ છે એ રાહુ માટે છે, એમ 9 મુખી રુદ્રાક્ષ છે એ કેતુ માટે ગણવામાં આવ્યો છે. આ 8 મુખી રુદ્રાક્ષ ગણપતિ માટે છે, એમ 9 મુખી રુદ્રાક્ષ 9 દુર્ગા માટે છે. એટલે બહેનોએ ખાસ
નવમુખી રુદ્રાક્ષ પહેરવો જોઈએ. કુટુંબમાં એમની ખૂબ જ લોકપ્રિયતા વધશે, કુટુંબમાં વર્ચસ્વ વધશે, કુટુંબમાં બહેનોની એકતા વધશે. એટલે નવમુખી રુદ્રાક્ષ પહેરવો જોઈએ. નવમુખી રુદ્રાક્ષથી તમારી ઉપર કોઈ બુરી નજર થતી નથી અને નવમુખી રુદ્રાક્ષ પહેરનારાને ઘરમાં લક્ષ્મીજીના સદાય આશીર્વાદ મળતા રહે છે. એટલે નવમુખી રુદ્રાક્ષ આઠમુખી કરતાં વધારે તાકાતવાળું છે, એટલે પ્રમાણમાં મોંઘું પણ છે. આ ગોળ નથી આવતું, ચપટું આવે છે. નવમુખી રુદ્રાક્ષ સંપૂર્ણ ગોળ તમને મળશે જ નહીં, ચપટો ઉપરથી હોય છે અને એની કિંમત પણ વધારે હોય છે. અત્યારે મારી દ્રષ્ટિએ નવમુખી રુદ્રાક્ષ સારો લેવા જેવી તો 4000 રૂપિયાનો એક પારો આવે છે, સારો પારો, અને એના ખૂબ જ ફાયદા છે. રાહુ માટે આઠમુખી અને કેતુ માટે નવમુખી આપણે ધારણ કરવા જોઈએ.